જય રામાધણી. આજે આપણે ફરીથી મફતનગર વલભીપુર મફતનગર વિસ્તાર 2માં આવી ગયા છીએ અને વલભીપુરની અંદર પહેલાં નામચીન એવા હતા કે ગરુડા દાદા, માધવ દાદા, ગરુડા કહેવાય ને જ્યોતિષશાસ્ત્ર બધું કરતા, પણ અત્યારે એ એક્સપાયર થઈ ગયા. 1 વર્ષ થયું છે. એમના ધર્મપત્ની છે અને એમની દીકરી લગભગ 20 વર્ષથી લગ્ન થઈ ગયા હતા, પછી છૂટાછેડા ત્યાં ન આવ્યું એટલે 20 વર્ષથી અહીંયા આવે છે. અને એમની દીકરી મન બુદ્ધિની છે. અત્યારે કોઈ રળે એવું નથી ને દીકરી 22 વર્ષની થઈ છે, મન બુદ્ધિની છે. અત્યારે દીકરો તો છે જ નહીં એટલે દીકરી અહીંયા મોટી કરે છે. તેમજ અત્યારે એની પરિસ્થિતિ બહુ ખરાબ છે. તો આપણા રામાધણી ટિફિન સેવાની અંદર આપણે જાણ કરી હતી કે ભાઈ 3 મા દીકરીઓ છે અને દેવા માટે બહુ સારું છે. તો આપણે અમે એને મુલાકાત માટે આવ્યા છીએ. તો આપણે આજે બેનને પૂછ્યું, તમે કોણ કોણ રહો છો? મારી છોકરી છે, મારા મમ્મી છે ને હું છું. તમે 3 છો? 3 છે. પપ્પા હવે ગુજરી ગયા, ભાઈઓ ગુજરી ગયા, બા ગુજરી ગયા પપ્પાના. હા, એમના દીકરાઓ પણ એક્સપાયર થઈ ગયેલા છે. અત્યારે ભાઈઓ કોઈ છે જ નહીં, બાપા ગુજરી ગયા એટલે 3 માં દીકરી છે. અને આપણા રામાધણી ટિફિન સેવાની અંદર એને ટિફિન માટે આવ્યા છીએ. તો બીજું કોઈ તમારે કઈ ઘરના કોઈ સભ્યો બીજા છે જ નહીં? તમે 3 જ છો? નહીં, આદમી કોઈ રહ્યું નથી પુરુષમાં કોઈ? સ્ત્રી જ છે ખાલી. ઓહો. તો તમે અત્યારે આવકમાં શું પૂરું કેવી હું રીતના માંગવા જાઉં છું, માંગીને ખવડાવું છું. માગીને ખવડાવો છો? બરાબર. અને આ દીકરી કેટલા વર્ષની થઈ છે? એ 22 વર્ષની થઈ. 22 5 વર્ષની. વર્ષ નથી. તારના મારા ઘરના વય તારું નામ શું? બોલતી નથી. ઈ બોલતી બોલતી નથી. નથી. હા, મન બુદ્ધિ છે. તો કાંઈ વાંધો નહીં. આપણે રામાધણી ટિફિન સેવામાંથી સાંજે તમને ટિફિન અહીંયા 3નું મળશે. જય દ્વારકાધીશ, જય અલગ. લાઈટ ચાલુ રાખો. મારા બાપા તો બહુ માણસ. આ એમના પપ્પા માધવજી દાદા અત્યારે આમના હાસવાના છે દીકરી. જે એક્સપાયર થઈ ગયા. એમના નાના નાના છોકરાઓ વર્ષો પહેલા વહી ગયેલા છે. હવે તમારે 8 તારીખે પાછા થયા. જય અલગધણી, જય દ્વારકાધીશ.